श्रीनाथ जी चरित्रामृत सचित्र ग्रंथ श्री हरिराय जी महाप्रभु जी रचित जेમાં હવે વ્રજનો ત્યાગ કરી અને ગોવર્ધનનાથજીના 2 વર્ષ 2 મહિના ને અમુક દિવસ પછી નાથદ્વારામાં મુકામ કર્યા પછી અજબ કુંવરબાઈના ભવનમાં બિરાજ્યા પછી જે લીલાઓ થઈ તેનું વર્ણન આવશે. નાથ દ્વારાથી નજીક ખિમનોર ગામ છે, જ્યાં શ્રી હરિરાયજીની બેઠકજી છે. ત્યાં એક ગરીબ માળી રહેતો હતો. તે શ્રીનાથજીના દર્શન કરવા અવારનવાર ખિમનોરથી નાથ દ્વારા આવતો. એક દિવસ આ ગરીબ માળીને શ્રીનાથજી બાબા માટે એમને ગુલાબના ફૂલ ધરવાનો ભાવ, ખરેખર તો ભાવ એવો થયો કે આજે હું મારું બધું જ ગોવર્ધનનાથજીને સમર્પણ કરી દઉં. પણ એ ગરીબ હતો. તેની જે માયા કે મૂડી જે ગણો તે એનું દાતરડું હતું. દાતરડું એટલે પેલું ઘાસ કે લાકડી નાની નાની કાપવા માટે જે એનું સાધન હોય માળીનું, એ દાતરડું હતું તો પણ એને વેચી નાખ્યું. અને તે જે નાણાં આવ્યા એમાંથી 1 પૈસો પોતાની પાસે રાખવાનો ભાવ ન થયો અને તેમાંથી ઉત્તમ ગુલાબના પુષ્પો, ખિમનોરના જે બગીચામાં ગુલાબની ખેતી થતી હતી એ ગુલાબ ત્યાં પણ વેચાતા હતા અને બીજે પણ બધે વેચાય. તો ત્યાં જે વેચાતા હતા તેમાંથી આ જે આવ્યા પૈસા, દાતરડું, પોતાની માયા મૂડી મિલકત જે ગણો તે, એ વેચ્યા પછી એ બધાયના ગુલાબ આપી દો મને, એવો ભાવ થયો અને બધા ગુલાબ લઈ લીધા. અને શ્રીનાથજીને એટલે ખિમનોરથી પછી એ ચાલીને નાથ દ્વારા આવ્યો અને એ ગુલાબના પુષ્પો એક છાબમાં ભરેલા હતા. એ એમણે ગોવર્ધનનાથજીને સમર્પણ કર્યા, જાણે પોતાનું બધું સમર્પણ કરી રહ્યો છે. પણ ભાવ છે કે હું શું આપું ગોવર્ધનનાથજીને, મારી પાસે હોય એમાંથી, અને બધું આપી દીધું કહેવાય. હવે એ જે છાબનો એ જે દળીઓ કે જે છાબ છે જેમાં ગુલાબના પુષ્પો લઈને આવ્યો છે દાતરડું વેચીને, એ મુખિયાજીએ શ્રી હસ્તમાં લીધા. પણ એમને કેવી રીતે ખબર હોય કે આ જે માળી લાવ્યો છે એ કેવી રીતે લાવ્યો છે, કયા ભાવથી લાવ્યો છે? પણ અંતર્યામી ગોવર્ધનનાથજી તો ભાવના ભોગી છે. ભાવનો ભોગી રેહો વાલો, નટવર નંદાજીનો લાલો. જોવું હું તો દિલ ભગતનું, નથી મારે કામ જગતનું. અને આ તો માળી છે એટલે એના વસ્ત્રોના નિષ્કિંચન છે, કંઈ છે નહીં, એટલે એના વસ્ત્રો કેવા હોય? મેલો ઘેલો તો એ મને પ્યારો, મેલો ઘેલો તો એ મને ભક્ત તો અતિ પ્યારો. મેલો ઘેલો, આ દોડ લઈ લઉં છું આજે, આમને અનુરૂપ છે એટલા માટે. એટલે નિષ્કિંચન છે પણ એનો હૃદયનો ભાવ જે છે, આ તો ગોવર્ધનનાથજી તો ભાવના જ ભોગી છે. એમને તો રાજાઓ પણ આવે છે બધા વસ્ત્રો અને અલંકારથી સજ્જ થયેલા, પણ કે ગોવર્ધનનાથજી એવું નથી જોતા એના વસ્ત્રો કે અલંકાર, એ તો ભાવ જુએ છે. એટલે કહ્યું છે કે મેલો ઘેલો તો એ મારો ભક્ત મને અતિ પ્યારો.
મેલો ગેલો તો એ મારો ભક્ત મને અતિ પ્યારો, આપું અંગુલી સહારો રે ભક્તોને કાજે, આપું અંગુલી સહારો રે ભક્તોને કાજે. મુખિયાજીને ખબર નથી. મુખિયાજી એ વલ્લભ કુલ આચાર્યથી નિમાયેલા સેવા માટેના એક પદવી છે એ મુખિયાજીની, જે શૃંગાર કરે જ્યારે આચાર્ય બાલક હાજર ન હોય તે વખતની વાત કરું છું. તો એ શૃંગાર મુખિયાજી કરે. જેમ ગુસાઈજી જ્યારે વિજય કરતા, મહાપ્રભુજી વિજય કરતા અંગીકાર કરવા માટે દેવી જીવોને, ત્યારે પછી રામદાસ ભીતરિયાજી કે મુખિયાજી હતા એ શૃંગાર કરતા. એટલે એ વલ્લભ કુલની આજ્ઞામાં રહીને કરે જે કાર્ય કરે. પણ આ જે નાથદ્વારામાં જે બિરાજે છે ગોવર્ધનનાથજી, એ સર્વોદ્ધારક સ્વરૂપે બિરાજે છે. જેવી રીતે મહાપ્રભુજીએ પ્રથમ તો આજ્ઞા કરી હતી કે હવેલી જેવું મંદિર કરવું છે અમારે, કેમ કે નંદાલયના ભાવથી પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે. પરંતુ આપે તે જ વખતે નકશો જે બનાવેલો હતો આગ્રાના જે મિસ્ત્રીએ, એની રેખાઓ પણ ફેરવી નાખી હતી. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, કે જે પછી ગુમ્મટ થઈ ગયો અને ધ્વજા થઈ અને કળશ ઉપર. આ લીલા 3 વખત થઈ. પછી મહાપ્રભુજી કે આવું કેમ કરો છો? નંદાલય કહું છું તો કહે છે કે ના, મારી સામે જ કરો હવે તો જ્યાં ખરેખર હવેલી જેવું દોર્યું, હીરામણી નામ હતું મિસ્ત્રીનું, એમને પણ સ્વપ્નમાં દર્શન કરીને બોલાવેલા પૂર્ણમલ ક્ષત્રિયની જેમ. તો એમની સામે જ દોર્યું. તો ખરેખર મહાપ્રભુજીએ દ્રષ્ટિ કરી કે આ તો હવેલી જેવું જ દોર્યું છે. પણ હજી તો જ્યાં એનું એ પૂરું થાય અને જ્યાં એ કલમ ઉઠાવે એની સાથે નકશા ઉપર બધું રેખાઓ ફરવા લાગી અને નંદાલય જેવું હતું એને બદલે ગુમ્મટ થઈ ગયો, કળશ થઈ ગયું અને ધ્વજા લહેરાય એવું ચિત્ર થઈ ગયું. પછી મહાપ્રભુજી મરક મરક હસ્યા અને અભિપ્રાય જાણી ગયા કે આપ છે પૂર્ણ પુરુષોત્તમ વ્રજના ઈષ્ટ, પણ આપને બિરાજવું છે સર્વોદ્ધારક. એટલે કે કોઈ પણ જ્ઞાતિનો હોય, વૈષ્ણવ ન હોય, એને બ્રહ્મસંબંધ કે નામ ન સાંભળ્યું હોય, પણ જો એ અમારા દર્શન કરે અને જો એમને અમારા માટે પ્રેમ થશે તો અમે એનો સ્વીકાર કરી લઈશું. એટલે આપનું આ જે પ્રમાણ છે સર્વોદ્ધારક રૂપે પ્રગટ થવાનું, એ આપે આપની કંદરામાં આપ્યું. ગોવર્ધનનાથજી જ્યાં બિરાજે છે અત્યારે શ્રીનાથજીમાં, એ જે સ્વરૂપ છે એ ગોવર્ધન પર્વતમાંથી જ્યારે પ્રગટ થયું ત્યારે કંદરા સહિત છે. જે કંદરા એટલે પાછળ જે ગુફાના ભાગમાં જે દરવાજો હોય એમાં જે ચિહ્નો છે, એમાં નરનારાયણ ઋષિ પણ છે, કોઈ એકલા ઋષિ પણ છે, એમ કરીને બધું આપે એ વખતે જે જાણે કે કહી દીધેલું કે અમે છે દૈવી જીવો માટે પ્રાગટ્ય અમારું, પણ હવે અમે પૂર્ણ પુરુષોત્તમ છીએ એટલે અમે કોઈને જાકારો નહીં આપી શકીએ. હા, તમે તો બ્રહ્મ સંબંધ માટે જે દૈવી જીવ છે એનો જ અંગીકાર કરજો, અન્યથા નામ આપીને એમનો વૈકુંઠ કે ઉદ્ધાર કરાવવો તો કરજો, પણ અમે તો ના નહીં પાડી શકીએ. કેમ કે આપનું પૂર્ણ પુરુષોત્તમપણું તો કેવી રીતે વિપરીત થઈ શકે? હવે આ જે છે એ તો બ્રહ્મ સંબંધ નથી, નામ નથી, વૈષ્ણવ નથી, ખિન્નોરનો એક ગરીબ માળી છે. પણ જ્યારે ભક્તિ હોય, જેને પૂર્વજન્મમાં જેમણે ભક્તિ કરી હોય ભગવાનની, એને આ જન્મે ખેંચાણ થાય દર્શન કરવા જવાનું મંદિરમાં. બધાને ના થાય. એટલે ભક્તિ હતી અને મંદિરમાં ગયો હશે વારંવાર અને આપ દર્શન કરતો જાય કે શ્રીજીની મૂર્તિ મેં નજરે નિહાળી, તોય ન ધરાણી આખડી અમારી. શ્યામ વદનને ઊભો છે વટમાં, હાથ ઊંચો કરી બોલાવે પાસમાં. અમી ભરેલી એની અણિયાળી આખડી, તોય ન ધરાણી આખડી અમારી. હીરાના હારને બાય બાજુ બંધ,
જરકસી જામાને પીળું પીતાંબર, કે ગુંજાની માળા એના ગળામાં ઝૂલતી, તો એના ધરાણી આખડી અમારી. આ માળી છે દર્શન કરવા આવે છે, ખુલ્લું છે બધા માટે, કારણ કે સર્વોદ્ધારક સ્વરૂપથી બિરાજ્યા છે, બધાનો ઉદ્ધાર કરવો. હવેલીમાં નંદાલયના ભાવથી બિરાજે છે, પણ અહીંયા તો બધાના માટે. મોર મુકટ ને કાનમાં કુંડળ, નાક પર નથણી એને શોભે છે સુંદર. મોર મુકુટ ને કાનમાં કુંડળ, નાક પર નથણી એને શોભે છે સુંદર. કે મોહની મૂરત મારું મનડું લોભાવતી, તો એના ધરાણી આખડી અમારી. કેડે કંદોરો ને પગમાં જાજર, કેડે હાથ દઈ ઊભો નટનાગર. કેડે કંદોરો ને પગમાં જાજર, કેડે હાથ દઈ ઊભો નટનાગર. પુષ્ટિ ચરણોમાં જાઉ બલિહારી, તો એના ધરાણી આખડી અમારી. તો દર્શન કરવા ખિન્નોરથી આવે, પણ હૃદયનો નિર્મળ છે, એટલે પ્રભુનો પણ આ સ્વભાવ છે કે નિર્મળ મનના રેહો હોશે તો મુજને આંખે જોશે. સીધા સાથે રે હું સીધો, એવો મેં તો નિયમ લીધો. વાંકા સાથે રે હું વાંકો, ત્યાંથી ફેરવવાની આંખો. આ સ્વભાવ છે. એટલે આ જે ભલો હતો, નિર્મળ હતો, એટલે પ્રભુ જ્યારે દર્શન કરવા આવે ત્યારે એવા દર્શન આપે કે પેલો એમ જ કે હવે ફરી ક્યારે આવીશ. પછી તો ક્રમ થયો. હવે એક સમય એવો પણ આવ્યો કે જાણે એમ થાય કે મારું બધું આપી દઉં, પણ હતું જ શું? એક દાતરડું. પણ એના માટે તો જે ગણો તે માયા મૂડી મિલકત એ વેચી નાખ્યું. ભાવ આવો જોઈએ. ભાવના આયુ ભરા કોઈ દિન આવે, એ કાયમ નથી આવતા, કોઈક એવી પળ આવી જાય કે ભાવના આયુ ભરા કોઈ દિન આવે. સાતે સાગર ઉલટી જાવે, કે સાતે સાગર ઉલટી જાવે. કે ભાવના આયુ ભરા કોઈ દિન આવે. તો પ્રભુએ તો હવે નક્કી કર્યું કે એણે મને બધું આપી દીધું એનું, તો હવે જવાબદારી કોની? હવે મારી થઈ ગઈ. એણે બધું મને સમર્પણ કર્યું છે. એટલે કહે છે પ્રભુ કે હું તો અડધી રાતે દોડીશ રે આ ભક્ત કાજે. જ્યારે પણ એને જરૂર પડશે મારી, હું તો અડધી રાતે દોડીશ રે આ માળી કાજે. અને માયા બંધન જાતે તોડીશ રે આ માળી કાજે. બોલાવે કે ના બોલાવે મારી ફરજ આડી આવે. અરે હૈયું હેલે ચડી જાવે રે આ માળી કાજે. અને લાવો મારે જાતે લેવો. હું કોઈ પાર્ષદો નહીં મોકલું. ધ્રુવજીને માટે પાર્ષદો મોકલ્યા હતા, અજામિલ માટે પાર્ષદો મોકલ્યા હતા. પછી જે પેલો હતો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર થયો ભાગવતજીમાં, જેનો ગોકર્ણજી મહારાજની કૃપાથી, એના માટે પાર્ષદો મોકલ્યા હતા. પણ આના માટે તો લાવો મારે જાતે લેવો, કે તેડી છાતી દાબી દેવો. કે વાત્સલ્ય ઉછાળો એવો રે આ માળી કાજે. મેલો ગેલો તો એ મારો, આ માળી મને અતિ પ્યારો. આપું અંગુલી સહારો રે ભક્તોને કાજે માળી કાજે. હવે તો એ ભલે ક્યાંય પણ રહેશે, ખીમનો રહેશે, નહીં આવે તો મને ચિંતા થશે. કેમ? નજરથી અળગો ના કરતો, એની પાછળ પાછળ ફરતો. હવે તો એની પાછળ હું ફરીશ. જો એ નહીં આવે ખિમનોરથી કોઈ નિયમ પ્રમાણે જે આવે છે, તો હું ખિમનોર જઈશ એની પાછળ પાછળ. નજરથી અળગો ના કરતો,
એની પાછળ પાછળ ફરતો અને પુષ્ટિ નયણે પ્રેમ ઝરતો રે. એ મારી કાજે હું તો અડધી રાતે દોડીશ રે. આ મારી કાજે કે માયા બંધન જાતે તોડીશ રે. આ મારી કાજે એટલે જ કે છે કે વહાલો તો દોડી આવે પ્રાણનો જીવન. કરેલી ભક્તિ હોય તો વહાલો તો દોડી આવે પ્રાણનો જીવન. ભક્ત તણે કાજ ભૂલે લક્ષ્મીના ભવન. વહાલો તો દોડી આવે પ્રાણનો જીવન. જાતિ પાતી જોતો નથી ભક્તિનો સંબંધ. હરિજન બને હરિને ભજતા, એ તો વાલા હરિના થઈ જતા. નાત જાતનો ભેદ નહીં ત્યાં, કોઈ પણ યોનિમાં જન્મે છતાં. જાતિ પાતી જોતો નથી ભક્તિનો સંબંધ. વાલો તો દોડી આવે પ્રાણનો જીવન. આ માળીના હૃદયનો ભાવ એ તો પ્રભુએ સ્વીકાર્યો. એ તો જાહેર કેવી રીતે થઈ શકે? એ તો મુખિયાજીને તો ખબર જ નથી કે કેવી રીતે લાવ્યો છે. તો પછી આપણને જે આ વાર્તા પ્રસંગમાં એમનું આ વર્ણન આવ્યું એ ક્યારે બહાર પડ્યું? પ્રભુ બહાર પાડવા માગે તો જ પડે, બાકી ના પડે. આવા તો કેટલાય ભક્તો હશે કે જે છુપાયેલા હશે, પણ પ્રભુ ઈચ્છે કે ના, મારે આ ભક્તિ પ્રગટ કરવી છે. કેમ એવું ઈચ્છે? કે એ ભક્તિથી બીજા પણ નિષ્કિંચન ભક્તોનો એક ભય જતો રહે કે ભાઈ આ બધા કંઈ બહુ જ આ ભક્તો કંઈ બહુ જાણનાર હોવા જોઈએ, એનું જ્ઞાન હોવું જોઈએ, ધન હોવું જોઈએ, પદ હોવી જોઈએ, પ્રતિષ્ઠા હોવી જોઈએ, એવું જે માનીને ભયભીત રહેતા હોય એ લોકોને પણ ભક્તિમાં પ્રોત્સાહન મળી જાય. એટલે પ્રભુ જ્યારે પણ આવી રીતે જાહેર કરી દે છે તેની પાછળનો ભાવ એ આવો જ હોય છે. જેવી રીતે આ પુષ્પો જે ખરીદ્યા અને જે ધર્યા, પણ ગોવર્ધનનાથજીએ જે ભાવ પ્રગટ કર્યો એ કેવી રીતે કર્યો? તો કહે છે કે તન કી જાને મન કી જાને ચિત્ત કી ચોરી, વાકે આગે ક્યાં છુપાએ જાકે હાથ મેં દોરી. પ્રભુએ એ જીવની બધી જ ચિંતા અને જવાબદારી સ્વીકારી લીધી. એટલું જ નહીં, શ્રીનાથજીએ સ્વયં જે દાઉજી મહારાજને, તે વખતે જે તિલકાજી હતા વલ્લભકુલ બાલક, તેમને આજ્ઞા કરી દીધી કે આજથી, એટલે કે કેવી રીતે ગંગાબાઈને કહીને, ડાયરેક્ટ તો આ વાત નહોતા કરતા, પણ બધી વાત ગંગાબાઈને કે ગંગાબાઈ દાઉજીને કહે. એટલે કેવડાવી દીધું ગંગાબાઈથી. શું કેવડાવ્યું? કે આજથી હંમેશા માટે રોજ હવે સાંજે સાયંકાલના ભોગના દર્શનમાં, જે શયન ભોગ આવે ને આપનો, અથવા તો સાયંકાલનો ભોગ, જે આ સંધ્યાકાળનો મને બરાબર નથી આમાં ખબર, પણ સાયંકાલના ભોગના દર્શનમાં એ જ ખીમનોરના બગીચાના ગુલાબના પુષ્પો ધરવા. આજે પણ રોજ જે નાથદ્વારામાં પ્રભુ એ જ ભાવ ભરેલા હૈયાવાળા માણીનું સ્મરણ થાય, તે ભાવથી તે ખીમનોરના બગીચાના ગુલાબના પુષ્પોની સેવાનો સાયંકાલે ભોગ દર્શનમાં સ્વીકાર કરી રહ્યા છે. આ આપે ગંગાબાઈને જતાવ્યું કે આજે આવ્યો તો એ આવો માળી હતો કે જેની પાસે દાતરડું જ હતું, એ પણ વેચીને એણે બધા ગુલાબ મને ધર્યા છે. અને એ ગુલાબ આપને ના ખબર હોય કે કયા બગીચાના, કઈ જગ્યાના, એટલે ગંગાબાઈને કહ્યું કે ખીમનોરના આ બગીચાના પુષ્પો હવે નિત્ય મને ધરવા પડશે. તો એ આજ્ઞા પ્રમાણે દાઉજીએ એ ખીમનોરના બગીચાના માળી સાથે, જે વેપાર કરતો હોય, ગુલાબની ખેતી કરતો હોય, એની સાથે કરાર કરી દીધા કે રોજ આટલા ગુલાબ તારે અમને પધરાવવાના છે, એના તું મૂલ્ય લઈ લેજે. અને હવે એ ગુલાબ આજે પણ નાથદ્વારામાં આવે છે. કેમ આવે છે? તો કે આ માળીએ પોતાનું સંપૂર્ણ સમર્પણ કરી દીધેલું. એટલે સમર્પણ ક્યારે થાય? સાચું સમર્પણ તો એ પણ પદમાં આપણે ગાયેલું છે કે સમર્પણમાં વસે સદા
જીવનનો આનંદ. અને બીજું પણ એક ટૂંક છે દોડની, સાચા સમર્પણની, કે ઉઠાવે હકનો દાવો, આપી લે છે લાવો, તન મન ધન બધુએ સમર્પીને નીચું જુએ, બાકી નહીં બચાવો, આપી લે છે લાવો. તો આજનો આ શ્રીનાથજી ચરિત્રમાં પ્રસંગ અહીંયા વિરામ પામે છે. આવતીકાલે પણ એક સુંદર પ્રસંગ આવશે, જેમાં સુરતના એક તિલકાયતજી, એમને એમ થશે કે મારે હીરા જડિત મોજડી ગોવર્ધનનાથજીને ચરણોમાં અંગીકાર કરાવવી છે. તો એ મનોરથ થશે એમને શીતકાલ વખતે ધરાવવા માટેનો, પણ એ બનાવવાવાળો જે કારીગર છે એ એટલું મોડું કરશે કે છેવટે ગ્રીષ્મકાલ આવી જશે. અને હીરા જડિત મોજડી એ તો ગરમ હોય, બહુ જ ગરમ હોય, એને શીતકાળમાં તો બરોબર છે, પણ ઉષ્ણકાળમાં તો ન ધરાવાય. પણ છતાંય પ્રેમનો સવાલ થશે એટલે આજ્ઞા થશે કે બસ તમે રાજભોગમાં શૃંગારમાં ધરજો, રાજભોગમાં વળી કરી લેજો. પણ મુખિયાજી તો ઠાકોરજીને જોઈને પસંદ થઈ જશે કે ઠાકોરજી તો કેટલા પ્રસન્ન છે મોજડી પહેરીને. પછી શું થશે? સુંદર લીલા આવતીકાલે આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો, હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.